વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી શરૂ છે। કોર્પોરેશન અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ, સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવાની હતી કામગીરી। પોલીસ બંદોબસ્ત જ ન મળતા ન કરી શકાયું કામ। બંદોબસ્ત ન મળતા લારી ગલ્લા દબાણદારો પલાયન। લેખિતમાં બંદોબસ્તની બાંહેધરી છતાં ન મળ્યો બંદોબસ્ત। બીજા દિવસે દબાણ તોડવાની કામગીરીનો ફિયાસ્કો થયો છે। પોલીસને દબાણ દૂર કરવામાં રસ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું। મહત્વપૂર્ણ છે કે વડોદરામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। ડિમોલેશન હાથ ધરાતા ત્યાં ચુસ્ત બંદોબસ્ત ન ગોઠવાવાથી આ સમગ્ર બાબતને લઈને ફિયાસ્કો થયો હતો। પોલીસ બંદોબસ્ત જ ન મળતા ન કરી શકાયું કામ। બંદોબસ્ત ન મળતા લારી ગલ્લા દબાણદારો પલાયન થયા તો લેખિતમાં બંદોબસ્તની બાંહેધરી છતાં ન મળ્યો બંદોબસ્ત। બીજા દિવસે દબાણ તોડવાની કામગીરીનો ફિયાસ્કો થયો અને પોલીસને દબાણ દૂર કરવામાં રસ ન હોય તેવું સ્પષ્ટપણે ચિત્ર ઊભું થયું હતું। इस तरफથી અરજી આપવાની કીધી છે એટલે અરજી આપી છે। પોલીસ બંદોબસ્ત ફાળવી આપશે, તાત્કાલિક ફાળવશે એવું અમને કીધું છે। અરજી અહીંથી નહીં, પોલીસ ભવનથી અહીં એ લોકો પાસે આવે છે, પણ આ તો અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી। અમે આવીને ઊભા અરજી કીધી એટલે અમે આપી છે, એટલે એમનો પ્રોસિજર કરે એ પ્રમાણે ફાળવશે। વગર પોલીસે તો મારા કામગીરી ન કરાય ને ભાઈ, મારી સેફટી રાખવાની છે ને। પોણો કલાક જેવું થયું। હવે એ તો મારા મને જે ડાયરેક્ટર ઇન્ચાર્જ ડાયરેક્ટર આદેશ આપ્યો એટલે હું આવી ગયો। ના જોઈશું તો અમે કાલની ગલીઓમાં ક્યાંક હશે તો કાઢી લઈશું દબાણ। પોલીસ એવું કહેશે કે લેખિતમાં બાંહેધરી આપો તો એને કલાક એના માટે જ અમારે અહીંથી પોણો કલાકથી બધું કરે ના, એ મને ન ખબર પડે ભાઈ, એ તો હું ન જાણું। ઇન્ચાર્જ ઈઆરઓ इस तरफથી અરજી આપવાની કીધી છે એટલે અરજી આપી છે। પોલીસ બંદોબસ્ત ફાળવી આપશે, તાત્કાલિક ફાળવશે એવું અમને કીધું છે। અરજી અહીંથી નહીં, પોલીસ ભવનથી અહીં એ લોકો પાસે આવે છે, પણ આ તો અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી। અમે આવીને ઊભા અરજી કીધી એટલે અમે આપી છે, એટલે એમનો પ્રોસિજર કરે એ પ્રમાણે ફાળવશે। વગર પોલીસે તો મારા કામગીરી ન